પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ મામલે ચીફ ઓફિસરે ગોળ ગોળ વાતો કરી આગામી સમયમાં જવાબદાર સામે પોલીસ ફરિયાદની વિચારણા છે તેવું જણાવ્યું છે। પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા, પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી દીધું છે, જેને લઈ અરજદારો અને મુલાકાતીઓમાં પણ આશ્ચર્ય સર્જાયું છે। અને એકાએક એવું શું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓએ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું? કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી, જે અંગે પાલિકાના અધિકારીઓને જાણ થતાં તેઓની સૂચનાથી આ બોર્ડ લગાવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે। કેટલાક તત્વો પાલિકાના આ જ બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત મુલાકાત લઈ અરજીઓ પણ કરતા હોય છે અને નાના બાંધકામથી લઈને કોમર્શિયલ બાંધકામ સુધીના વિરુદ્ધ અરજીઓ કરી તોડ થયાના બનાવ બન્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે। તેમ છતાં ક્યારેય બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતા, ત્યારે એકાએક એવા કયા મોટા માણસના મહત્વના દસ્તાવેજના ફોટા પાડવામાં આવ્યા હતા કે પાલિકાના સત્તાધીશોને આવો નિર્ણય લેવો પડ્યો, તે અંગે પણ વિવિધ ચર્ચાઓ જાગી છે। બીજી તરફ પ્રથમ તો ચીફ ઓફિસર અરજદારો ન હોય તેવા લોકો આ કચેરીમાં ઘૂસી જતા હોવાથી આ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું। બાંધકામ શાખા છે એ બહુ મહત્વની શાખા છે નગરપાલિકાની। એમાં ટેન્ડર ડોક્યુમેન્ટ્સ હોય, એફડીઝ હોય, ઘણી ડિપોઝિટ્સ હોય છે, ટાઉન પ્લાનિંગ લગતી ઘણી બધી કામગીરી હોય છે। એના જે દસ્તાવેજો છે ખૂબ જ મહત્વના છે। અમુક બાબતો અમારા ધ્યાને આવી હતી કે જે અરજદારો ના હોય એવા લોકો તેમાં પ્રવેશ કરીને અને બિનજરૂરી વિક્ષેપ ઊભા કરતા હોય, એટલે અત્યારે ત્યાં પ્રવેશ છે અને જે અરજદાર હોય અથવા તો જેને ખરેખર ત્યાં કામ હોય એ લોકો પ્રવેશ મળે એને ધ્યાનમાં રાખીને એને નિયંત્રણ કરવામાં આવ્યું છે।